અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુરતમાં ગુરુકુળમાં અનોખી ઉજવણી કરવામાં આવી. વેડ રોડ સ્થિત આવેલા ગુરુકુળમાં માનવ સાંકળથી ધનુષ બાણ તૈયાર કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ધનુષ બાણની આકૃતિ બનાવી શ્રી રામ લખ્યું. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકો અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રી રામ શબ્દની સાથે ધનુષની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા દર્શાવી હતી. આનંદની તો શું વાત કરું કે 2 દિવસ પહેલાં વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવેલી કે આપણે આવું કંઈક કરવું છે, તો અમારે વિદ્યાર્થીઓને રોકી રાખવા પડ્યા, કારણ કે હજારો વિદ્યાર્થીઓ આ પ્રાંગણમાં જ્યારે અભ્યાસ કરે છે અને એમાં પણ સારો હિન્દુસ્તાનને આજે આનંદ છે કે મારો રામ એમની પ્રતિષ્ઠા એ અયોધ્યાની અંદર એ મંદિરમાં વિરાજશે. ત્યારે નાનામાં નાના કેજી નર્સરીની અંદર ભણતા બાળકથી લઈ અને આજે વડીલો સુધી સૌ કોઈને આનંદ છે. ત્યારે બાળકોને ખૂબ આનંદ હતો અને એ આનંદની અભિવ્યક્તિ આજે વિશાળ કંઈ માનવ આકૃતિ દ્વારા કરવામાં આવેલી, જેની અંદર વિશાળ ધનુષ્ય ભગવાન શ્રી રામે હંમેશાને માટે પોતાના એ ખભા ઉપર ધારી રાખ્યું, ધનુષ્ય દોરવામાં આવેલું અને એમની અંદર શ્રી રામ એ આકૃતિ અંકિત કરવામાં આવેલી અને સારા એ આકૃતિની અંદર વિદ્યાર્થીઓ પોતે ઊભા રહી અને ભગવાન શ્રી રામને એક પુષ્પાંજલિ એમના ચરણોમાં અર્પણ કરી. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.